वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા માનસી પૂજા કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરજો। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 53મા શ્લોકની અંદર પોતાના આશ્રિત સમસ્ત ત્યાગી ગૃહી હરિભક્તોને આજ્ઞા આપતા કહે છે કે મનસા પૂજનમ કાર્યમ તતઃ કૃષ્ણસ્ય ચ અખિલૈઃ। અર્થાત કે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી, અને આ આજ્ઞા અનુસાર દરેક ત્યાગીઓ તથા દરેક ગૃહસ્થ આશ્રમીઓ ભગવાનની માનસી પૂજા તો કરતા જ હશે। તો વળી કોઈક ભગવત ભક્તને એવી જિજ્ઞાસા થાય કે માનસી પૂજા કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે, તો એ સંબંધમાં દેવર્ષિ નારદ શ્રીમદ ભાગવતના 4th સ્કંદના 8મા અધ્યાયના 50મા શ્લોકની અંદર કહે છે કે પદભ્યામ નખમણિ શ્રેણ્યા વિલસદ્ભ્યામ સમર્ચતામ રદ પદ્મકર્ણિકાધીશ્ય મા ક્રમ્યાત્મન્યવસ્થિતમ। અર્થાત કે જે લોકો પ્રભુની માનસ પૂજા કરે છે તેમના અંતકરણમાં તેઓ હૃદય કમળની કર્ણિકા પર પોતાના નખમણી મંડિત મનોહર ચરણ કમળોને સ્થાપિત કરીને વિરાજે છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈ ભગવદ્ ભક્ત ભગવાનની માનસી પૂજા કરે છે તો પરબ્રહ્મ પરમાત્મા એના હૃદય કમળમાં આવીને સાક્ષાત બિરાજમાન થઈ જાય છે। ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 62મા અધ્યાયના 16મા શ્લોકની અંદર કહે છે કે ઉપવિશ્ય તથૈકાંતે ધ્યાત્વા પ્રત્યહમેવતમ કર્તવ્યા માનસી પૂજા મનોમલ વિશોધની। અર્થાત કે પ્રતિદિન શ્રી કૃષ્ણની માનસી પૂજા ધ્યાનપૂર્વક એકાંતમાં જ બેસીને કરવી, કારણ કે તે માનસી પૂજા સકલ મનોમળને સમૂળ વિનાશ કરનારી છે। આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ પણ કહે છે કે જે પણ કોઈ ભગવદ્ ભક્ત ભગવાનની માનસી પૂજા કરે છે એના મનના બધા જ મળ સમાપ્ત થઈ જાય છે। એના મનની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે ઇત્યાદિક દોષો રહેલા છે, એ બધા જ દોષો માનસી પૂજા કરવાથી સમાપ્ત થઈ જાય છે। માટે બધા જ ભગવદ્ ભક્તો ભગવાન શ્રી હરિની આજ્ઞા મુજબ માનસી પૂજા કરજો, કારણ કે માનસી પૂજા કરવાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એ ભક્તના હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય છે અને એના બધા જ મનોમળ દૂર કરી દે છે। માટે જેણે પોતાના મનોમળને દૂર કરવા હોય તેણે ભગવાનની માનસી પૂજા અવશ્ય કરવી જોઈએ। આ સિદ્ધાંત વાત છે। આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।